હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારમાં આપણે છે ને આજમાં જઈએ છીએ સવારમાં દરિયામાં જઈએ છીએ ને આજમાં છે ને તમને વરસાદની માહિતી આપવાની છે, એટલે કે વરસાદની આગાહી આપવાની છે. અને શું કહેવાય કે વરસાદ છે ને બહુ મોટો વરસાદ થવાનો છે, એટલે છે ને દરિયો કેટલો ખોલવાઈ ગયેલો છે, પછી કેટલા દરિયામાં લોટ થઈ ગયેલા છે અને કેટલો વરસાદ આવશે એ બધું તમને આજમાં સાહેબ કહે. તો કન્ટિન્યુ વિડીયોમાં નહીં પણ બ્લોગમાં બનાવી રહેજો. આગળ મજા આવશે. મજા આવે ને તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વખત હોય ને તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. બેન છે ને ફોનમાં લોક ખોલાવા આવી, ધનજીભાઈ લોક ખોલી દીધો ને હવે જાય છે પછી ઘરે. જય દ્વારકાધીશ, આના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. આજે આપણે વરસાદની આગાહી પણ છે પરફેક્ટ, કાંઈ ઘટે નહીં એવી. મારો તો વારો આવે કે ઇન્ટરવ્યુ દેવાનો એમ હું કેવું તમારું બધાય. અને અમે જાય છે ઝાડ જોવા, માછલું બાછલું કાંઈક આવશે તો એ દેખાડશું. વરસાદના કારણે હું તકલીફ થયેલી છે એ દેખાડશું. અને પથ્થર તમે જોઈ શકતા છો. પથ્થર એટલે કે અહીં છે ને બધો પીણો હોઈ ગયો, ગાયબ થઈ ગયો. નકર આમ જો કોમેન્ટ આવે છે કે ટીટમના ઝાલ બાંધો, ટીટમ પકડવા જાવ, અને બીજા વિડીયોમાં પાછો જવાબ આપજો. તમે જવાબ કેમ નથી દેતા? 3 દિવસ થઈ કોમેન્ટ આવે છે, તો આજમાં હું ફાઇનલી તમને એ જવાબ આપી દઉં. ટીટમ પકડવા કેમ નથી જતા? તો ટીટમ પકડવામાં છે ને અત્યારમાં ટીટમ પકડવામાં હાવ નાના અને હાવ પાતળા ઝાડ હોય, કૂણા તો ટીટમ આવે. અને એ ઝાડ છે ને અત્યારે બાંધીને તો દરિયો રહેવા દે નહીં, કેમ કે દરિયો બહુ તોફાન છેલ્લો છે ને એટલે. અને ટીટમનો જવાલ પણ અત્યારે છે ને એટલે ટીટમ કઈ આવતા ન હોય. એક નાનકડો એવો સાહેબ બસુકડું લાવ્યા હતા, એ ઘેરે પડ્યો છે ફ્રીજમાં અત્યારે. વરસાદ ને આગાહી દો છે મારે વરસાદ અમે જાતા નથી ટીટમ પકડવા નહીં એવું છે. અને હમણાં તમને અમે દેખાડીએ ટીટમના ઝાડ બંધાય કે પછી આ મોટા ઝાડ બાંધેલું છે કેવી છે ને ઈ હટ્ટા સાબન કે ગટ્ટા ગટ્ટા કેવું મોટું મિત્રો કઈ ખબર જ નહીં પડતી. થાકતું જ નહીં, ડૂબતું જ નહીં, ધબ ધબેટીને બાટી શરૂ કરી દીધું. બાકી વરસાદની આગાહી જો 3 તારીખથી માંડીને ત્રીજી 4 તારીખ સુધી આગાહી આપે છે બધાય. અને હું તો છે ને દરિયાનો અનુભવ પ્રમાણે તમને કહું છું કે દરિયો ખોલવાનો, ઘણો બધો ખોલવાનો એટલે આવશે એવું લાગે. નકર આમ જો આવો ન ખોલવાનો ને તો આવો પીણો હોય દરિયાને કાંઠે, અહીંયા નથી ખોલવાનો. જો જરીક એવું ટુકડું સમજો કે જો આ કેમ છે લેવલ, મસ્ત પીણો છે ને લેવલમાં જવું, નથી ખાડા નથી ખડિયા. એટલે આ તો ધીરે ધીરે વેણું એટલું થયું ને એ તો પાણી જાય ને તે છેલ્લું છે. તો જવો કહીશ આને કહેવાય ખોલવા ગયેલું. અહીંયા છે ને હકીકતમાં સિરિયસલી આ પાણા જે અત્યારે દેખાય ને આવડે આ બધા એ દેખાવાનું ન જોઈએ, એની માથે પીણો હોવો જોઈએ. પીણો એટલે તો આવડે ધૂળ, પણ અત્યારે એ ધૂળ બૂળ છે ને એટલે વરસાદભાઈ બાકા જે કે ફૂલ થવાનો છે મોટો. શું લેવો થાય કે દરિયો ખોલવાનો. અને ઓલી ફેરી બધી મોટો થઈ ગયો હો, પણ આપણે કેમ નહોતો થયો? તો કે આપણે દરિયો નહોતો ખોલવાનો. જો અહીંયા ખાડો કલાખ્યો, આ કેટલો બધો ઢોરો થઈ ગયો અહીંયા જુઓ. અને આ ખાડો, ઓલો ખાડો ત્યાં એવું છે. અને આમાં જુઓ પથ્થર બધા જ આવે ને આમ મતલબમાં હાવ કેવું થઈ ગયું ખબર છે, હાવ અલગ ફિલિંગ આવે ને આપણે અમને એમ લાગે આજમાં અમે કંઈક આ નવીન દરિયો પગી જાય એની જેવું અમને અંદાજ આવે અને એની જેવું ફિલિંગ થાય. એવો દરિયો ખોલવાનો છે ઠેઠથી ઠેઠથી. આમ જુઓ અહીંયા વેકરો, અહીંયા પીણો ને પીણામાં પાણા નીકળી જાય, આ કાદીમાં પાછો પીણો નહીં, આવી રીતનું બધું છે. અમે આ ઝાડે પગી જાય, ઝાડમાં છે ને ભાઈ કચરો છે આમ ઢેગલાના મઠે, ત્યાં કચરો અમારે બધો કાઢવાનો છે, નકર ઝાડમાં પછી કંઈ રહે નહીં. અને ટીટમના ઝાડ બાંધો એમ તમે કહો, પણ આમ જોવા બાંધવા કેમ એટલો કચરો આવે? તો ટીટમના ઝાડ બાંધવાથી શું થાય ખબર છે? કચરો બધો એમાં ગળી જાય. એટલે ઝાડને ગાઈસ પોગી જાય અમે ઝાડમાં, એટલે કે દરિયામાં. વરસાદને આગાહી આપતા આવ્યા ને કાજલ જો કચરો કાઢવાનું શરૂ કરી દીધું, તો તેમની વરસાદી આવવા મળે. તમને દેખાડું સાટા પડી આમાં જો આવે એ જવો આવે તો તા નો આવે પાણીમાં ઘા વાત તારીખી એ વરસાદ આવ્યો ભાઈ આવું વાતાવરણ છે એમ તો ભાઈ જુઓ. ઓહો મસ્ત. એટલે ફેર ચડી જાવ મગજમાં મિત્રો. હાલો બોલો હવે તમે હું બદલે દવા આવો કચરો આવે તીને બાંધતા ઝાડ. ઓય ધનજી ઝાડ ફાટે હરખું કાઢો. તો એ ના તો જો કયું છે મોટા આકાના છે, તો એટલો કચરો આવે. તો એ તો નાના આકાના ઝાડ બનજી તો કેટલો કચરો આવે. હા એ વાત ખાસી. ને એટલો કચરો આવી જાય ને ફેમિલી, એટલો કચરો હલવાઈ જાય કે ઝાડ છે ને ફાટીને વયું જાય આખું, એક રહીને બાકી વયું જાય. એટલો કચરો આવી જાય. તો દરિયામાં કચરો કોઈ નાખતા નહીં કૃપયા કરીને. અમારે દરિયા ધંધો કરીને ભાઈ એને બહુ નુકસાન આવે કચરાથી. હકીકતમાં સિરિયસલી યાર દરિયામાં કચરો નાખવાનો જ ન હોય. તમારે બધાને કચરો થતો હોય ને એને હેગવી દેવાય ગમે ને ઢેગલો કરી. દરિયા કાંઠે તમે તમારે નાખો અને પછી હેગવો, પણ હેગવી જો પાણી નો નહીં પહેલાં. કેમ કે યાર દરિયામાં તમે બધું ચોખ્ખું રાખો, બધાય બધું ચોખ્ખું રાખે. અમારા દરિયામાં મારો બેટો કચરો નાખે આ મળે તો કૃપયા કરીને
કચરો હેગવી દો નકર બધામાંથી કેસ કરી ખેતર છે હે દરિયો છે એ અમારું ખેતર છે હા એમ તમે અમારા ખેતરમાં નાખો એટલે એમ કોઈના ખેતરમાં કોઈ નાખવા દે કચરો એટલે કેસ કરી એમ નહીં કેસ મેં નહીં કર્યો પણ છે ને અમારા ઉષા કોરડામાં પોલીસવાળા કચરો નાખવા નથી દેતા એટલે કચરો નાખતા નહીં હો સાચું કહું નકર રંગે આથી ફસાહો કરે પછી આમ છે ને ભાઈ આમ જો કચરો નાખો ને તમે હકીકતમાં મારે નહીં હાલો હું તો જે થાય થવા દઉં ને જવા દઈ કહેતી ને કહેતો નથી કરતો પણ બાકી આમ જુઓ બધાય દરિયાવાળાને નડે અમને અહીંયા કાંઠે જાળ બાંધવાવાળાને નડે એમ છોડું મસબાવાળાને બોટોવાળાને અને મીઠા પાણીમાંથી કચરો જાય કેટલો નડે ઝાડ આખા પાડ વયા જાય કંઈક નુકસાન યાર દરિયામાં તો ભયંકર આવે પણ આપણે એ કરવાનું નથી નાખો જેને જે કરવું એ કરો આપણે વિડીયા બનાવવાના થાય છે અને એ વરસાદના ગઈ વાળો બહુ બાડીને ધબધબડી વરસાદ આવવાનો છે ભાઈ મોટો 3 દી નહીં જાય તો વરસાદ આવે તો હા ન આવે તો પછી જોયું જાય ચોથા દીએ કરશું આપણે ટ્રાય બાકી છે ફરતું જવાનું આપણે ત્યાં આગાહી દેવાવાળા છે એ મેન માણસ સમાચારવાળા હું કેવું તારું બરાબર કે ઊંધેડી સાચી વાત હા એમ આ નામ કેવા પાડે બોલો હા લે જોયું ગઈ આ બધા તને ઊંધેડી કરતા હતી મને ઊંધેડી કહેવાય બોલો અને કાંઈ વાંધો નહીં ચાલો ફેમિલી તો હવે હું અહીંયા થોડોક જાતો કચરો કઢાવું વરસાદ શરૂ થઈ ગયેલો સાટો પછી શરદી થઈ ગયેલી છે અને કૃપયા કરીને કોઈ કંઈ માથે ઓઢતા નહીં આપણે કીધું એનું બાકી બધું આપણે બધું સિરિયસલી આપણે બધું ચોખ્ખું રાખતા હોય આપણે પોતાનું ઘર કેમ ચોખ્ખું રહે છે એમ દરિયો દેવ છે દરિયા દેવમાં થોડું બધું નખાય ડૂસો અહીંયા બાકી કાંઈ નહીં થવાનું હોય થાય હું કચરો કાઢવા મળું અને આમ જુઓ ફેમિલી કેટલી બધી કાદી ખોલવાની કાદી બોલે તો ભયંકર પથ્થર નીકળ્યા પથ્થર આ તો હાવ પહેલા નીકળ્યા આ વસ્તુ જો નકર આ તો ડટાઈ ગયેલું હોય બોલો અને હા ભારે કરી આપણે જો ઓલા પણ જોઈ લીલી કાદી બાજુ આ લાલ કાદી છે ને તો આ બધી લાલ બધી નીકળેલી છે બાકી આ લીલી છે ને આ એ હોય આમાં લાલ છે આ નીકળેલી છે એટલે દરિયો તો ભાઈ ખોલવાનો છે મસ્ત મજાનો હા તરીકે અને ભાઈ વરસાદ એ શરૂ છે ટાપો સાટો અને અહીંયા કાઢે છે કચરો મિત્રો મેં એટલો કચરો કાઢી રહ્યો છે જાળમાંથી એ એક જ જગ્યાએ બેઠા અને કાજલ જવો ફાડે આમ જુઓ હાલે અને વરસાદ છે ને ફેમિલી કેટલા મોટા સાટાનો આવવા મળ્યો મોટા સાટા અને ભાઈ મારે કેમેરા બાડાથી જ મારે કરવું હું મારા વાલા ગાઈસ મિત્રો મેઘે માંડ્યા મંડાણ સેટું છે મારું ઘર જોઈ શકતા છો તમે બાકી વરસાદમાં અમે આવી તો આગાહી દેવાનું શરૂ કરીને તા તો કાંઈક એમની શરૂ આગાહીમાં બહુ બાટી વરસાદ આવવા મળે તો અને એથી મોટો કા ઓય આગાહી હાસી પડે તો આવો એવું છે એ ઓકે આજમાં તારીખ કેટલી થઈ ગઈ ગાઈસ મારે જોવું પડશે 8 ને 8 મિનિટ 30 તારીખ હવે તો અમે 30 તારીખથી માંડીને 5 તારીખ સુધીનું કહેવાનું હતું 3 તારીખ સુધીનું તો લે ભારે કરી શરૂ થઈ ગયો પછી વાત હતા મારા વાલા ભારે કરી કચરો કાઢવાનું શરૂ છે યાર કચરા એ ભારે કરી અને ભાઈ વરસાદ એ ભારે કરી આગાહી અપાજી અને શરૂ વરસાદમાં અમને પડાયા કરવું હું ભારે કરી હેકડે હલવાના જાવું તા ને અને ભાઈ ઠંડો બરફ એટલે બરફ જેવું પાણી બોલો બરફ વાત તરીકે એટલે જો આ પેટ બળતા કહેવાય ફેમિલી કે કચરો ન નાખો તો સારું એમ પણ હવે કરવું હું નખાય ભાઈ દરિયામાં કચરો નખાય હું ન કહેતો ન નખાય એમ પણ લાટ ન નખાય એકાદું તો મીઠા પાણી મળી તો ગળે ત્યો નાખો તોય જાય ન નાખો ને તોય જાય મીઠા પાણીમાં કચરો આવે એટલે તાઈલી આવતો નથી દરિયામાં મીઠું પાણી તો જાય જ હતી તો મીઠા પાણીમાં નજ્જુ નાળા હોય એમાં નાળામાં બધો કચરો તો હોય ખણિયા બાવળિયા કાંટા ઝાડવા વડલી ફટલો ઓલું તેલું ઠીકણું પૂછડું લોકડું બધુંય દરિયામાં બધુંય દરિયો બહાર કાઢવામાં અમારા જાળમાં ફસાય મસબામાં ફસાય એવું બધું થયા કરે હાલ્યા કરે ભાઈ જિંદગી હે ગડબડ ગોટન હું મોટો એની જેમ જિંદગી આપણે કાઢવાની હે આવ્યા પછી હું મનુષ્યનો અવતાર મળ્યો પછી હું જીવી લેવો મોજથી બાકી જે થવું થાય હું કેવું તમારું બધે કોમેન્ટ કરીને કીધું આને વિશે ફાઇનલી છે ને કચરો આવવાથી કચરો આવવાના લીધેથી અમારે ઝાડનું જો આવી રીતની કંઈક હાલત થઈ ગઈ છે અને વરસાદે તો લોસા મેરે વરસાદ શરૂ છે કાથનજીભાઈ અને ધનજી એમ કહે છે કે પાછો લાટ આવી છે આમ જુઓ તો આમાં વાદળા હે ભાઈ આવા તો આવવા તો મળશે જ તે મને એમ લાગે હવે આગાહી દેવામાં નુકસાન જાય અમારે આગાહી દેવાનું બંધ કરવું જોઈએ ધનજીભાઈ એક માછલું લેવા હતા એટલે કાનજીભાઈ જાળમાં એમ કહેતો બાકી કચરો કાઢ્યો છે એટલે અહીંયા ધનજી ઓલા પણ કાઢે એટલે ઊંધેડી તો ઠેરથી કાઢતા આગળ બહાર ફગાવતા આવ્યો ને આ કચરો પાછો અમે ભેગો કરીશું આવડો આ પાછળ છે એ કચરો ભેગો કરીને પછી પાછો અમે ફગાવવા જાઉં કાંઠે તીવા થાય નહીં ફગાવી તે પાછો ટોવાઈ થાય કાંઈ
હોય આમ તો હે કેમ પણ આગાહી દેવી આગાહી આમાં છે આખી કાઢતી આવું આગાહી દેવી આગાહી આગાહી તો તોય દેવી પડે ને એવું છે કાંઈ વાંધો નહીં ફેમિલી આગાહી દેતા સારું પડતું હોય વરસાદ આવતો હોય તો આપણે આગાહી દઈ દેવું અને આવવાય પણ મીડિયો બોલો ઈ એક અંધરાધાર વરસાદ આવ્યો ભાઈ અમારે શરૂ આગાહી ભાગો ભાગો છોકરો બાજુ છોકરો ભાગો હા હાલો ધડો બસ થોડોક છે હા બાપ થોડોક છે હોય માય ગોટામ તો ગઈશ એમની આ હાલત તો જોવો તમે હાલત પર્વત બદલ બદલ કે રાસ ગુજારું મેં ક્યાં કરું મને કઈ હળ પૂછતી નથી એ આ સહી થઈ પગે દબીને તાણે તાણે રાટી બોલી જાય ચાલો કાઢો પડીએ ફટાફટ પાસ ફેમિલી ગાઈસ કેટલો ભેગલો છો છે કચરાનો આમ જોવો તો ખરા એટલા તો માછલી લઈને આવી છે તો કચરો આવી ગયો અને આ કંઈ થોડોક કચરો થોડો છે દુનિયાભરનો એટલે કે લાટ બધો એટલે કે ભીં પડી ગઈ ગરમી થઈ ગઈ કસરો છે હા તો વાંતા નાખો છે હવે તક લઈ જાવ તો કરવું દે બાદ નાખ દો વાહ આપણે નાખી કચરો ના મસ્ત બાપા આવવા દઈ ના દઈને હેગવી દેવું કેમ થાય એમ કરું ચાલો ગાઈસ તો લેતા દઈ ના 2-3 દી પીડ્યો રહે કે અમારા મસ્ત બાપા એટલે એના હુકાઈ દે પછી હેગવી દેવું બાકી તો આવું બધું છે આમ ઠાકી દઈ હવે જઈ ઘરે અને વરસાદ ઘણો બધો આવી ગયો અને રી પણ ગયો છે આમાં ભીનું તમને દેખાતું છે એટલે કે પડી જ ગયેલું છે ને તે એમ ખબર નહીં પડે ત્યારે સાટા કેમ દેખાડો મારે તમને ધનજીને પગમાં દેખાડું જો કઈ છે સાટા તપકા સાટા વાળા ને પાલે છે પણ કાંઈ નહીં ચાલો તો હવે જઈ ઘર બાજુ તેમ છે ને ઘરે આવી જશે અને આમ જુઓ ગઈશ એ આમ જુઓ અહીં જુઓ ખાઈ બાજરીના દાણા ખાઈ બુલબુલ્યા યાર એ સ્પેશિયલ મેં છે ને પછી ત્યાં સોંપેલી છે તમને કોઈને ખબર છે અહીં જો દાંડો જો ગોળામાં સોંપી હું લેવા ખબર છે આ ચકલા માટે સમજાઈ ગયું તમને અને અત્યારે તો બુલબુલ હતું બાકી ન કરશે એ બુલબુલ ને સકલ્યું ખાઈ સકલ્યો અને અમાર કેવલભાઈ છે ને એની ગોઠણીનું થઈ ગયું સકલ્યું બચ્યું કા કેવલ્યા એ ગોગી છે મારશે લે ગોગી છે અને ભાઈ પાવન શરૂ છે અમે ખાઈ લીધું અને મારી જિંદગીની અંદર મારા લાઈફની અંદર પહેલી વખત અમે કેમ શાક બનાવ્યું ખબર છે તને કોરે મઠ છે ને પલાળવા નહોતા રાઈતે ડાયરેક્ટ બાફા મળી જાય ને ડાયરેક્ટ શાક બનાવી લે તો એ સડી ગયું એનું મોટું છે તમારે હે મિત્રો જો તો ગઈ તરીકે એ શું આવ્યું હાલો જાડિયો આવ્યો ભાગ ગોગી છે જાય ગોગી આવી હાલો ગાઈસ કેમ છે આમ ભેહું નહીં પાતે તો પાવ અને બાકી તો કાંઈ નહીં ચાલો તો નવીનમાં કંઈક અપડેટ હતી મેં તમને જણાવ્યું એમને નવીન ગમી હોય તો મારે તમને કેવું તો પડે કે નહીં ગાઈસ આમ છે કેવલ હુરાની તૈયારી થઈ ગઈ ભેહું પોવાઈ ગયું પછી છે ને મિત્રો હવે તો કોમેન્ટો આવે તો શું કે વિડીયો જોવામાં લાગે વાર પણ આવી મજા એવી તો કોમેન્ટો આવવા મળ્યું ગાઈસ અમે એમ કહીને લાગી વાર પણ આવી મજા એમ તે કોમેન્ટો એમ આવવા મળ્યું લાગી વાર પણ આવી મજા આવી કે મારા વાળા પણ કાંઈ વાંધો નહીં ચાલો તમને મજા આવી ત્યારે અમને મજા આવી અને કોને કોમેન્ટ કરી તમે વર્તી જાજો અને કોમેન્ટ કરવાવાળા ખાસ પછી કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું મેં કીધું એ છે ને હું ડારે આવી જાઉં મોટર શરૂ કરી મોટરવાળા છે ને મેં કીધું આમ છે ને તેમ છે ને મોટરમાં કાંઈક મિસ્ટેક છે એમ થતું કે ઈવડે ભાઈ આવ્યા તપાસ કરવા તો એ આવ્યા ને તો લેટ વહી ગઈ હતી નવી મોટર લેતા બરાબર જૂની કાઢ નાખી આવી લઈને નવી નાખી દીધી અને તોય તેની લેટ એ વહી ગયા પછી આવી એટલું એટલું પાણી તોય આવે આવ યાર શું કરવું બની ગયા પાણીમાં બાકી તો એટલું આવે તો હે બીજું શું યાર મિત્રો બાકી તો શું કહેવાય ખબર છે આખી મોટર બદલાવી બીજી યાર નવી નાખી બોલો જૂની કાઢીને નવી નાખી તોય પાણી ઈ ને ઈ કાંઈ વધારો નહીં કાંઈ ઘટાડો છે જય ભગવાન જય માતાજી આમને આવે આમ થાકી બોલો એટલે ગાઈસ મોટો વરસાદ થવાનો છે દરિયામાંથી બળ આવી ગયું છે તમને દેખાડી દઉં મારા વાલા આપણે આવી જશે દરિયામાં સાંજના દરિયો ભરાણો અત્યારે સાંજના ટાઈમે આમ જોવો મોજો કેટલો ઉછળતો આવે આમ જોવો ગાઈસ દૂર છે એવો નજીકનો નહીં આગ હશે ને એ કેટલો ઓછો છો ગાઈસ ઓ માય ગોટ ઓ તારી એ જોયું ને તો આવી રીતના મોજો એક નહીં આમ જોવો એની પાછળ આવે પાછો એટલે કપડાથી બોલતી આવે ગાઈસ અને અહીંયા છે ને અહીંયા બોલે તો હું કહેતો હતો કે આ કાદી ખોલવાય ને તો વરસાદ થાય એ કાદી પણ અત્યારે ઓલરેડી ખોલવાનું શરૂ થઈ ગયું હે જુઓ ખાલી એટલો પીણો છે બાકી તો બધી ખોલવાય છે પણ કાંઈ નહીં થોડીક વાર લાગશે પણ આવશે મજા બાકી તો આ બધું હોય રજીસ્ટર અહીંયા કેટલો ગાઈસ મોજો કટકાઈને ઊંચો થાય જુઓ આગળ ઘડીક સમજો થાય જબર રાખો
એ જોયું અહીંયા તો આવું બધું છે. ચાલો તો આપણે આજનો વિડીયો મને એવું લાગે છે કે પૂરો કરી દેવાનો છે ભાઈ. પછી તમને વધારાની અપડેટ એટલે એ હોય તારીખે ધોળો પક્ષી કરકેલ્યો ધોળો બોલો કઈ ધોળો કરકેલ્યો હોય તારીખે રોજ આય જો. તો હવે છે ને તમને ફેમિલી વધારાની અપડેટ જોવા મળશે. વિડીયા આવતા રહે, માહિતી આપતા રહેવું. બાકી તો કાંઈ નહીં. આજમાં ભાઈ શરૂ આગાહી વરસાદ બહુ બહાટી તમે જોયું ને સવારમાં, પણ કાંઈ નહીં. હાલો મળીએ એક મસ્તીના નવા બ્લોગમાં. બધા જય માતાજી, બાય બાય.